આઠાની પુણ્ય ને આઠાની પાપ, એમાંથી મિશ્રણ થઈને આપણો જન્મ છે. સમજી લો. આ કોઈની પુણ્ય વાળું સમજાય એટલે નિર્ગુણ સમૂહ સાકાર બ્રહ્મ છે. એને નામ સૃષ્ટિ ઉત્પત્તિ આવી. સૃષ્ટિ ઉત્પત્તિ આવી ઉભી રહી એટલે આપણે નક્કી થયું કે હવે દરેકમાં ભગવાન જેવા તો ચોક્કસ છે. દરેકમાં ભગવાન છે, ઘટ ઘટ ભગવાન છે. એ વાત તમે નક્કી થઈ. એટલે ભગવાન ક્યાં છે આપણે જોવાની જરૂર. તો પછી સવાલ ઉભો બી થઈ ગયો કે ભગવાન ક્યાં છે, ક્યાં રહેતા છે, ભગવાન શું કરે છે? તો અમારા યોગીઓ કીધું કે ભગવાન તો હૃદયની ગુફામાં રહે છે. ક્યાં રહે છે? हमारा हृदय की गुफाओं भगवान भगवान बाहर नहीं है. कितने भी भोले कहां से भगवान नहीं मिल जाए, लेकिन कोई गरीब के तुम पा जाओ उसके अंदर में भगवान बैठा है. चलो मंदिर की बात नहीं छोड़ दो, मस्जिद की बात छोड़ देना. क्योंकि अभी हमारे मंदिर और मस्जिद और जो हमारा स्थान है उसमें भी अब तो बात वहां से अपना मन ज्यादा इसी बात होती है. मैं बोला आप चीजों में न जाओ, मैं दरबार में आओ, वहां देखो वहां है कि भगवान तुम देखो तुम्हारे बच्चे. भगवान कहां बैठा है? हृदयની ગુફામાં. અને હૃદયની ગુફામાં બેઠો છે માટે એને જોવા માટે આપણી દ્રષ્ટિ અંદર ખોલવી પડશે. બહાર તો કહીએ ભલે આપણા બહાર દેખાય છે પણ એમાંય ભગવાન તો એમાંય જોઈ શકે છે કે આમાં જ આત્મા એ ભગવાન. આત્મા એ પરમાત્મા છે, એમાં જરા ભેદ નથી. પણ ભેદ શામાં છે? આપણે ઉપાધિમાં ભેદ છે. ઉપાધિને ભેદને લઈને આપણે બધાને જુદા જુદા જોઈએ. આપણે ઉપાધિનો બધા સચ્ચિદાનંદ પરમાત્મા છે. જે પરમાત્મા જે અંદર બેઠો છે સચ્ચિદાનંદ પરમાત્મા. પણ આપણે માયાના પકડમાં આવવા છીએ. માયાનો આપણા પર દબાણ આવ્યું અને માયાએ દબાણ જે કર્યું તેને લઈને આપણે આપણા અસલ સ્વરૂપે જોઈ શકતા નથી. આપણે આપણા અસલ સ્વરૂપે જોઈ શકતા નથી. બાકી પરમાત્મા બધે છે, બધા કહે છે. અને બીજો વિષય કે જે પરમાત્મા હોય તેની વિશે કોઈ વાદવિવાદ થાય જ નહીં. અને જે બધા મને તેનું નામ ભગવાન. ઘણી વ્યાખ્યા છે, ઘણી વ્યાખ્યા છે ભગવાનને માટે. ભગવાનને માટે ઘણી વ્યાખ્યા છે, પણ એને સમજવું અતિ કઠિન છે. અને સમજવા માટે આપણે ગુરુની પાસે જવાની જરૂર છે. ગુરુ સિવાય આત્મા અને પરમાત્માનો જે કઈ નિર્માણ કરવાનું જે બતાવવું એ ગુરુ સિવાય કોઈ બતાવી શકે. બીજું કોઈ બતાવી શકે નહીં, કોઈ સમજ નહીં મળે. જે સર્વનિષ્ઠ ગુરુ છે એ તો જરૂર આપણે બતાવી શકે. એટલે શક્તિનું કેન્દ્ર આપણે શોધી કાઢ્યું. જયારે પાંડવો અને કૌરવ લડાઈ થતી હતી, જયારે પાંડવ કૌરવ લડાઈ થઈ તે વખતે ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાને કીધું, ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાને કીધું કે યુધિષ્ઠિર આ સામે સેના છે એ બહુ પ્રબળ સેના છે, તમારાથી જીતાય નહીં. તો તું એવું કર, કારણ કે તારે તો લડવું છે, તારે શક્તિ જોઈએ, તારે કાળાસ્ત્ર જોઈએ. અને જો શક્તિ નહીં છે તમારામાં, કારણ કે દ્રોણાચાર્ય એવા એવા ના બધા અક્કર પડેલા છે, તો તું શક્તિની ઉપાસના કર. જયારે યુધિષ્ઠિર પૂછે ધર્મરાજ કે ભગવાન હું કોની ઉપાસના કરું? તો કે શક્તિનો જે કેન્દ્ર મહાદેવ શંકર ભગવાન. ખાલી શક્તિનું કેન્દ્ર કોણ હતું? ભગવાન. એટલે શંકર ભગવાનની આરાધના કર કે જેથી કરીને શંકર તો કાળને પણ સંહાર કરનાર એટલે તમે કાળાસ્ત્ર આપશે અને પછી તું જીતી જઈશ. ત્યારે યુધિષ્ઠિર ખરેખર ભગવાન કેવો માની યુધિષ્ઠિરે ભગવાન શંકરની આરાધના. શંકર ખુશ થઈ ગયા અને એને અર્જુનને માન આપી દીધું. આ તારા માનની અંદર એવી શક્તિ છે, તું ગમે ત્યાં ગમે તે તારા માન બધા પાછું નહીં આવે. અને ખરેખર પાંડવોની સેના ઓછી હોવા છતાં આપણે આખું ધર્મ યુદ્ધ લડી
આપણે જીતી ગયા. ભગવાન એની સાથે હતો, પણ ભગવાન કઈ કરતો નતો. ભગવાન કઈ, કારણ કે ભગવાને વચન આપેલું કે હું તારી સાથે રહું પાંડવો, પણ હું કઈ કરું નહીં. તો છતાં બધા પાંડવો કહી ભગવાન તમે કઈ નહીં કરો તો કઈ, પણ અમારી હાથે તો રહેજો, જરૂર પડે તો અમને જરા વાત કરે. ફરી કઈ નહીં કરતા. દુર્યોધન પાસે ભગવાન ગયા, બોલ હું જવાબ જોઈએ સેના જોઈ. દુર્યોધન ને કીધું ભગવાન તમે આને શું કરવાનું, મને તમારી સેના આપી દો. દુર્યોધન કે મને મેં તમારા પાસે આપી, તું ક્યાં કરો मेरे पास, तुम थोड़ा लड़ने वाला हो, तुम्हारी सेना दे दो. पांडवों को बोला कि मैं हमारा सेना चाहिए. पांडवों बोले आपको सेना नहीं चाहिए प्रभु, आप ही हमारे साथ करो. और देखो जब जरूर पड़ जाए तो हमको जरा खूबी दिखा दिखा दो, तुम्हारी झलक दिखा दो. भगवान ये ठीक बात. तो भगवान अर्जुन के पास रहते हुए भी सारे जगह अर्जुन ने जरूर पड़े जाए भगवान अर्जुन ने कहता अर्जुन मार मार, अर्जुन बार मार. छता अर्जुन ने बोले मोह प्रश्न बनी गयो. अर्जुन अहम આવી, અર્જુન ને અહમ આવી ગયું, શક્તિ હતી. અર્જુન એમ કીધું, ભગવાને કીધું અર્જુન ભગવાન તમને હું બનાવવા નવાલાની સામે વાત છોડવાનું પડે, મારી સામે એને લાવો કર્ણ, મારી સામે કર્ણને લાવો, કારણ કે આખા અંદર કર્ણ હતો. મારું જો શરીર જેવું હોય અભિમાન મારી हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.